હેલો, હાજી. મારે ચેન્નઈ જવું છે તો ફ્લાઇંગ ટાઈમ કેટલો થશે? તારે અત્યારે જવું હોય તો 5 કલાક અને 2030માં જવું હોય તો 1.5 કલાક. એવું કેમ? એવું એટલા માટે કે ભારત ડેવલપ કરી રહ્યો છે ટ્રાન્સપોર્ટેશનનો 5મો મોડ. અત્યાર સુધી આપણે 4 મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન યુઝ કરી છે: એર કાર્ગો, રેલવે, વાયા રોડ અને વાયા સી રૂટ. પણ હવે ભારત પણ ડેવલપ કરી રહ્યું છે હાઇપર સ્પીડ લૂપ. અત્યાર સુધીનું સૌથી ઝડપી ટ્રાન્સપોર્ટેશન છે એર ફ્લાઇટ, જેની સ્પીડ છે 600 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ હાઇપર સ્પીડ લૂપ એ 1000થી 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કામ કરશે. સામાન્ય રીતે સમજાવું તો કચ્છથી ચેન્નઈ સુધી પહોંચવા માટે વાયા સી રૂટ 64 કલાક લાગશે, વાયા મોટર 44 કલાક લાગશે, બાય ટ્રેન 36 કલાક લાગશે, ફ્લાઇટમાં 5 કલાક લાગશે અને હાઇપર લૂપમાં માત્ર 1.5 કલાક. હાલમાં જ ભારતના રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે હાઇપરલૂપ માટેનો ટેસ્ટ ટ્રેક કે જે 40થી 50 કિલોમીટરનો છે એ રેડી કર્યો છે. હાઇપરલૂપનો સૌથી મહત્વની વાત એ ટોટલ ઓપરેટિંગ રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર ઓપરેટેડ છે. અને આનાથી પણ મહત્વની વાત કે આ મોડથી પ્રાણીઓને કે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. તો તૈયાર રહો, આ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી આવી રહ્યું છે ભારતનું નવું ભવિષ્ય. જય હિન્દ.